તમે મને કહો કે મિત્રોની આ સત્ય ઘટના સાંભળીને કઈ ફિલ્મ યાદ આવે છે? આ યુવક છે પંકજ ઉર્ફે રાહુલ યાદવ, જે 16 વર્ષ પહેલા મોટા ભાઈ સાથે ઝઘડા થયા બાદ રેલવે સ્ટેશન જઈને જે પહેલી ટ્રેન આવે તે ટ્રેનમાં બેસીને ઘર પરિવારને છોડીને અમદાવાદમાં આવી ગયો હતો. પંકજ નથી બોલી કે સાંભળી શકતો. અમદાવાદ રેલવે પોલીસે પંકજની પ્રાથમિક તપાસ કર્યા બાદ બહેરામુંગા શાળામાં તેની ભરતી કરાવી, પરંતુ પંકજને ભણવામાં કોઈ જ રસ નહોતો. ત્યાંથી છુટકારો મેળવીને નવરંગપુરા પોલીસ સ્ટેશનની આસપાસ ફરતો હતો અને ત્યારબાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં જ ખાતો પીતો અને રહેતો હતો, જ્યારે પોલીસના નાના મોટા કામ પણ કરતો હતો. પંકજ અને તેનો મિત્ર 16 વર્ષ પહેલા ઉત્તર પ્રદેશના એક મેળામાં ફરવા ગયા હતા અને ત્યાં જ તેઓએ હાથ પર એક ટેટુ કરાવ્યું હતું, જેમાં રામ સીતા લખેલું હતું. હવે પંકજ તો અમદાવાદમાં જ હતો, પણ તેનો મિત્ર નીરજ યાદવ છેલ્લા 2 મહિનાથી અહીંયા સિક્યુરિટીનું કામ કરે છે અને તેઓ બંને નવરંગપુરા પોલીસ સ્ટેશનની સામે આવેલ ચાની કિટલીમાં અચાનક એક દિવસ ભેગા થઈ ગયા અને નીરજે પંકજના હાથ પર દોરાવેલું ટેટુ જોયું અને તેના મિત્રને તે ઓળખી ગયો. વિચારો, કેટલી ખુશી હશે તે મિત્રના ચહેરા પર, કેટલી હૃદયસ્પર્શી આ પળ થઈ હશે. આમ 12 વર્ષની ઉંમરે પંકજે પોતાના વિસ્તારને મૂકીને ગુજરાત અમદાવાદને પોતાનું નવું ઘર બનાવ્યું હતું અને અચાનક જ તેનો નાનપણનો મિત્ર મળી જતા તે પણ ખુશ થયો હતો, કારણ કે પંકજને ખબર ન હતી કે તે કયા રેલવે સ્ટેશન પર ઉતર્યો છે, કયા શહેરમાં રહી રહ્યો છે, પરંતુ તેના મિત્રએ ફરીથી તેને પરિવારની જિંદગી આપી છે. એટલે કે 16 વર્ષ બાદ એક ટેટુના કારણે આ બંને મિત્રો મળ્યા છે. આવી મિત્રતાને સલામ કરીએ છીએ. પણ તમને કઈ ફિલ્મ યાદ આવી, કમેન્ટમાં જણાવજો.